વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. આજે પવિત્ર બારસ એટલે કે પુષ્ટિ પ્રાકટ્ય દિવસ, આજના ઉત્સવની સર્વ વૈષ્ણવોની ખૂબ ખૂબ બધાઈ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે ગોપી ગીતના શ્લોક નંબર 14 સુધી સમજૂતી મેળવી હતી. હવે આજે આપણે પ્રથમ તો દશમ સ્કંદ શ્રી સુબોધિનીજી મંગલાચરણની 2 કારિકાનું ગાન કરીશું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાદી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભીશ્ચ ત્રિભીસ્તથા ષડ્ભીર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. વૈષ્ણવો, આજના દિવસે શ્રીમદ ગોકુલમાં ગોવિંદ ઘાટ પર ગઈકાલે જે વાત કરી હતી એ પ્રમાણે મધ્યરાત્રે શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શન જેવા શ્રી મહાપ્રભુજી કર્યા કે તેમના શ્રીમુખમાંથી સ્વતઃ જ શ્રી મુદ્રાષ્ટકનું ગાન સરી પડ્યું. તો આપણે સર્વપ્રથમ આજે મુદ્રાષ્ટકનો પ્રાકટ્ય દિવસ હોવાથી આપણે એનું ગાન બધાએ કરવાનું છે. શ્રી મધુરાષ્ટકમ. અદરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરો પાનિર્મધુરઃ પાદૌ મધુરૌ નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતે રખિલં મધુરં ગીતં મધુરં પીતં મધુરં ભુક્તં મધુરં સુપ્તં મધુરં રૂપં મધુરં તિલકં મધુરં મધુરાધિપતે રખિલં મધુરં કરણં મધુરં તરણં મધુરં હરણં મધુરં રમણં મધુરં વનિતાં મધુરં સમિતાં મધુરં મધુરાધિપતે રખિલં મધુરં ગુંજા મધુરા
अमलं मधुरं मधुराधिपते रखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपते रखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपते रखिलं मधुरम् इति श्रीमद्वल्लभाचार्य प्रकटितं मधुराष्टकं संपूर्णम्। વૈષ્ણવો આ મધુરાષ્ટક એવું અષ્ટક છે કે જે પુષ્ટિ સંપ્રદાય સિવાયના આચાર્યો કે એમના અનુયાયીઓ પણ આનું ગાન કરતા હોય છે. હવે આપણે ભગવાનનું જે સ્વરૂપ છે શાસ્ત્રમાં એનું જે વર્ણન છે, શ્રુતિઓએ વર્ણન જે કર્યું છે ભગવાનના સ્વરૂપનું, તો ભગવાનના એમને આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપનો અનુભવ શ્રુતિઓએ કરેલો છે. પણ ભગવાનનું ખરું સ્વરૂપ તો મધુર છે, એ તો શ્રુતિઓને પણ એનો અનુભવ થયો નથી. તો પહેલી જ વાર મહાપ્રભુજીએ એ ભગવાનના મધુર સ્વરૂપનો આપણને બધાને પરિચય કરાવ્યો છે. સુંદર કંઠી ગવાય છે. ખૂબ લોકો ઘણા એક સંપ્રદાયના લોકો પણ મેં ગાતા સાંભળે છે. એટલે શ્રુતિઓએ તો ભગવાનનું આનંદ સ્વરૂપનું વર્ણન કરતા કીધું, આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ. કર એટલે હાથ, પાદ એટલે પગ, મુખ, ઉદર બધું ભગવાનનું કેવું છે? બધું આનંદ આનંદ ને આનંદ છે. પણ વલ્લભાચાર્યજીને એવો અનુભવ થયો એ બધું આનંદ કરતા વિશેષ તો મધુર સ્વરૂપ છે. એટલે કે છે કે મધુરાધિપતે અખિલમ મધુરમ. આખું સ્વરૂપ મધુર છે ને. ગોપીજનોએ એ મધુરાથી મધુર સ્વરૂપનું આસ્વાદન કર્યું છે. ને આપણે પણ એ પુષ્ટિ માર્ગ એ ગોપીજનોનો માર્ગ છે, અને એ કૃપા થાય તો આપણને પણ એ વસ્તુનો અનુભવ, મધુર સ્વરૂપનો અનુભવ થઈ શકે છે. પણ એના માટે શું છે, જે કાંત ભાવ છે ગોપીજનોનો એ લાવવાનો ખૂબ અઘરો છે. હવે આપણે ગઈકાલે જે ગોપી ગીતના 14 શ્લોકો સુધીની સમજૂતી મેળવી લીધી. આજથી આજે પૂરું થઈ જશે. આજે આપણે 15મા નંબરના શ્લોક દઈએ છીએ. 15મા નંબરના શ્લોકમાં કહે છે કે અટતિ યદ ભવાન અન્ની કાનનમ ત્રુતિર યુગાયતે ત્વામ અપશ્યતામ કુટિલ કુંટલમ શ્રીમુખમ ચ તે જડ ઉદ્દીક્ષતામ પક્ષ્મ કૃત દશામ. આની અંદર બે વાક્યોમાં બે ઘટનાનું વર્ણન છે. પહેલા વાક્યમાં એમ કહેવામાં આવે છે, પહેલા બે ચરણોમાં, કે અટતિ યદ ભવાન અનિ કાનનમ. અનિ એટલે કે દિવસ, કાનમ એટલે વન. તો પ્રભુ તમે જ્યારે દિવસમાં વનમાં પધારો છો ત્યારે ત્યાં અપશ્યતામ. ત્વામ એટલે તમોને, અપશ્યતામ એટલે જોયા વગર. જો તમે દેખતા નથી તમને, કારણ કે તમે તો આખો દિવસ ગૌચરમાં પધરી ગયા છો, તો શું થાય છે? ત્રુટિર યુગાયતે. ત્રુટિ એટલે એક ક્ષણ જેટલો સમય, પણ યુગાયતે એટલે અમને યુગો જીવડો લોબો લાગે છે. એટલે ભગવાનનો વિરહ ગોપીજનોને સહન થતો નથી.
અને આને નંદાસજીની ભાષામાં કહીએ તો આને વનાંતર વિરહ કહેવામાં આવે છે. જે 4 પ્રકારના વિરહનું વર્ણન આપણે વચમાં કરેલું એમાંનો વનાંતર વિરહ છે. હવે આ એક વાત કરી. હવે ગોપીજનો ભગવાનને શોધવા નીકળેલા છે, ગોપી ગીત એનું ગાન કરી રહ્યા છે, પણ તરત જ કે છે ગોપીજનો પોતાની વ્યથા આ શ્લોકમાં કે બધા શ્લોકોમાં ઠાલવી રહ્યા છે. તો એ વિરહની વાત કરી. પછી કે છે પણ પાછું તમે જ્યારે આખા દિવસમાં ગૌચારણ કરીને સંધ્યાકાળે જ્યારે પાછા આવો, ગઈકાલે પણ આપણે આવણીની વાત કરતા હતા, એ બીજી લીટીમાં આવડીની વાત કરે છે. પ્રભુ તમે પાછા પધારો છો ત્યારે શું થાય છે કે છે તો કે છે કુટિલ કુંટલમ શ્રી મુખમ ચતે, તમારું સુંદર મુખારવિંદના અમે દર્શન કરીએ છીએ. તમે પાછા પધારો ત્યારે કુટિલ કુંટલમ એટલે વાળની જે આંકડિયા વાળની લટો છે એ બધી ઉડાઉડ કરતી હોય છે, સુંદર મુખારના દર્શન થાય છે. પણ એમાં પણ થોડી તકલીફ થાય. શું થાય છે તો કે છે પક્ષમાં કૃત દશામ, પક્ષમાં એટલે પાપનો, કૃત દશામ એટલે આંખો. તો પાપનો જેને બનાવી છે એ અમને વચ્ચે દર્શનમાં અંતરાય કરે છે. એટલે પાપનો જેને બનાવી છે ને એ તો અમને જળ જેવું લાગે છે. જળ ઉદ્દીક્ષતામ, જળ જેવું લાગે છે. અહીંયા બ્રહ્માજીનું સ્પષ્ટ નામ લખ્યું નથી કે બ્રહ્માજી જળ છે, પણ અધ્યાર બ્રહ્માનું. અને ભગવાન સાંજે પધારે છે ત્યારે સંધ્યાકાળ થયેલો છે. એ સંધ્યાકાળનો પણ અહીંયા શબ્દ લખ્યો નથી. તો પેલો ગઈકાલે શ્લોક જોયો ને એમાં તો દિન પરીક્ષા એ શબ્દ હતો, પણ અહીંયા તો ભગવાન પાછા પધારે છે ને તો એ સંધ્યાકાળનો કોઈ ઉલ્લેખ અહીંયા બતાવતો નથી. પણ આપણે સમજી લેવું પડશે કે અહીંયા સંધ્યાકાળે પ્રભુ પાછા પધારે છે ત્યારે પ્રભુના દર્શન કરતા કરતા વચ્ચે જે પાપણો પડી જાય છે તો એના કારણે ગોપીજનોને એવું લાગે છે કે આ બ્રહ્માજી ખરેખર જળ છે. જળ કે છે કે શુક્રાયની પાપણો બનાય છે, તમારા દર્શનમાં અંતરાય પડે છે. આપણે થોડા વખત પેલા એક પદ જોઈતું, એમાં આવતું હતું દેખન દે મેરી વેરીન પલકી. આપણા પુષ્ટિ માર્ગના કીર્તન સાહિત્ય ઘણું સમૃદ્ધ છે. ભાગવતની કોઈ પણ લીલાઓ હોય અને કોઈ પણ સિદ્ધાંતો હોય બધું જ આપણા અસખાઓએ ગાન કરેલું છે. એટલે હું તમને જ્યાં જ્યાં પણ અસખાની વાણી આવે છે તો હું ઉલ્લેખ કરતો જ જોઉં છું કે ભાઈ આ દેખન દે મેરી વેરી પલકી, મારી અહીંયા પલકોને પાપણોને વેરી કહેવાય. હું કરતો વચ્ચે વચ્ચે અંતરાય ઉભો કરે છે કે છે મને દેખવા દે ને, મારા શ્યામ સુંદર દર્શન કરવા દે ને કે છે, એમ કે છે. તો સાંજે જયારે એ પલકો પડે છે અને એટલું વિરહ પણ ગોપીજનો સહન કરી શકતા નથી તો એને નંદદાસજીએ કીધું છે પલકાંતર વિરહ. એટલે એક જ શ્લોકમાં 2 પ્રકારના વિરહની વાત આવી ગઈ. ભાગવતમાં આ ટાઈપના અનેક શ્લોકો છે. એમાં એક શ્લોક એવો છે ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને ક્ષણમ યુગ સતમ ઇવ યાસામેન વિના ભવત. એટલે એ શ્લોકમાં એમ કે છે કે ગોપીઓ અને ગોવિંદના દર્શનમાં પરમાનંદની પ્રાપ્તિ થાય છે, પણ ક્ષણમ યુગ સતમ ઇવ, પરંતુ યાસામ એને વિના ભવત, પણ જ્યારે દર્શન થતા નથી. વિના ભવત એટલે એ દર્શન વિના કે છે. દર્શન થાય ત્યાં તો પરમાનંદની પ્રાપ્તિ થઈ, પણ દર્શન થતા નથી ત્યારે એ ગોપીજનોને એની એક એક ક્ષણ 100 યુગો જેવી લાગે છે. તો આ ગોપીજનોનો જે વિરહ છે કેટલો, અત્યારે ગોપી ગીતમાં એ જ વસ્તુ છે. આખી વિરહનું ગીત છે અને વિરહની પરાકાષ્ઠાનું વર્ણન છે. અને આ પરાકાષ્ઠા એવી છે જેમાં પ્રભુને દર્શન પાછળથી આપવા જ પડશે. ભક્તને તડપાવી તડપાવીને ભગવાન એને મૂર્છા અવસ્થા આવી જાય, મરણતોલ હાલતમાં આવી જાય ત્યારે જ પ્રભુ પ્રસન્ન થાય છે. તમે લોકો
અનેક અનેક ભક્તોના ચરિત્રો વાંચ્યા હશે. અનેક ભક્તોના ચરિત્રમાં એવું વર્ણન આવે છે કે ભગવાન એને ઘણો તપાવે, ઘણી તપસ્યા કરાવે, અને છેલ્લે ભક્ત લાગે કે પ્રભુની પ્રસન્નતા થતી નથી, તને ભક્ત મરવા તૈયાર થઈ જાય, પોતાના દેહનું બલિદાન આપવા, કે આ દેહથી પ્રભુ પ્રસન્ન થતા નથી, મારા આ દેહને કરવો જ શું કે છે, તો દેહનો નાશ કરવા જયારે તૈયાર થાય, તને પ્રભુ એ અટકી જાય, ઉભરે ઉભરે હું આવી ગયો છું. તમે જુઓ તો નરસિંહ મહેતાનું એક્ઝામ્પલ છે. 7 દિવસ વનની અંદર શિવલિંગની જોડે ભૂખ્યા તરસા પડી રહ્યા, અને છેલ્લે દેહ ત્યાગ કરવા તૈયાર થયા, તો શિવલિંગમાંથી મહાદેવજી પસંદ થાય છે. માગ માગતી આપવું, કારણ કે છે કે તમને જે વલ્લભ હોય, જે દુર્લભ આપો રે પ્રભુજી દયા રે જાણી. કારણ શંકર ભગવાન કહે કે મને તો શ્રી કૃષ્ણની રાસલીલા બહુ પસંદ છે કે છે. તો એવી રીતે પછી આપણે ભાગવતમાં જોઈએ ને તો વૃકાસુરનું આગળ દસમ સ્કંદ ઉત્તરાર્ધમાં આવશે. વૃકાસુરે કેદારનાથમાં તપસ્યા કરવા મળી, કાપી કાપીને પોતાના અંગો અંદર નાખવા મળ્યા અગ્નિકુંડમાં, તો શંકર ભગવાન પસંદ થતા નથી કેદારનાથમાં. છેવટે પોતાનું મસ્તક કાપીને હુંબા જેવો તૈયાર થાય છે યજ્ઞકુંડમાં, તો શંકર ભગવાન પસંદ. તો કહેવાનો મતલબ કેવો કે આમાં તો અનેક ચરિત્રો અત્યારના હાલના તબક્કે ભગવાન રામકૃષ્ણ પરમહંસના ચરિત્ર પણ એવું આવે છે કે રામકૃષ્ણ પરમહંસે બહુ સાધના કરી હતી, પ્રભુ પસંદ ના થયા તો તલવાર લઈને પોતાનું ડોકું કાપવા ઉભા થઈ ગયા હતા, અને તો પ્રભુ કાળી માતાની ઉપાસના કરતા હતા. તો કાળી માતા તરત હાથ પકડી, એ શું કરે છે તું? એટલે આ બધું કેવું છે કે વિરહ તો તમારી પરાકાષ્ઠા આવે ત્યાં સુધી પ્રભુ તમને તપાવ કરે. એમાં આપણને દયારામભાઈ આપણા સંપ્રદાયમાં ખૂબ સુંદર પદો લખી ગયા છે. એમણે પણ આ બાબતમાં ઉલ્લેખ કરેલો છે દયારામભાઈએ, કે એવો ઉલ્લેખ કર્યો છે, તન્મયતાનું લક્ષણ એક મૃત્યુ સાદૃશ્ય પણ મરણ ન છેક. દયારામભાઈ કહે છે પ્રભુમાં તમારી તન્મયતા પ્રાપ્ત થાય તો તમારે કેટલી અવસ્થા સુધી પહોંચવું પડે છે કે છે મૃત્યુ સાદૃશ્ય, મૃત્યુથી નજીકમાં, મૃત્યુ નહીં, મરવાનો નથી કે છે, મૃત્યુની નજીક તમે પહોંચી જશો ત્યાં જ ભગવાનને દયા આવે છે કે અમારું ભક્ત મારા વિના તડપી તડપીને મરી રહ્યો છે કે છે, પણ મરણ ન છે. કેમ લખ્યું છે? દયારામભાઈ લખે છે પણ મરણ ન છે, છેલ્લે મરણ ન થતું કે છે. પ્રભુ એને સંજીવની, એ આપણને એ જ વાત અમને આવશે જ કે ભાઈ અમને ઔષધ આપો, પ્રભુ અમને ઔષધ આપો. ઔષધ એટલે આપણી આ દવાઓ પેલી એલોપેથિક આવે એ નહીં, ધ્યાન રાખજો, એ જમાનામાં તો હતી જ નહીં, પણ એ ઔષધની વાત નથી. એ ઔષધ કયું ઔષધ છે એ વાત કરીશું આપણે. હવે અહીંયા યુગલ ગીતનો 35મો અધ્યાય આવશે, તો યુગલ ગીતનો વાત આવશે. પહેલો શ્લોકમાં શું કે છે? ગોપ્ય કૃષ્ણ મને યાતે તમનું ધ્રુત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયન્ત્યો નિર્દુઃખેન વાસના. આ યુગલ ગીત તો પહેલો શ્લોક. એમાં શું કે છે? ગોપ્ય કૃષ્ણ વનમ યાતે. એમાં કે છે કે જ્યારે કૃષ્ણ વનમાં જાય છે ગાયો ચારવા માટે, તો ગોપીઓ શું કરે છે? તમનું ધ્રુત ચેતસ, એમનું જે ચિત્ત છે એ ભગવાનની પાછળ પાછળ વનમાં જાય છે. ગોપીઓનું શરીર ઘરમાં છે અને ગોપીઓનું ચિત્ત તમ અનુધૃત ચેતસ, એમની ચેતના, એમનું ચિત્ત ભગવાનની પાછળ પાછળ જાય છે કે છે. એટલે ચિત્ત એમના હાથમાં નથી, કારણ કે પેલું ચિત્ત ચોર છે. હવે તો એમનું શરીર અહીંયા રહ્યું, ચિત્ત તો વનમાં ગયું ભગવાનની પાછળ પાછળ. એ ગોપીજનો શું કરે છે? હવે આ શરીરથી કૃષ્ણ લીલા પ્રગાયન્ત્યો, કૃષ્ણ લીલાનું ગાન કરે છે. નિર્યુર દુઃખીન વાસના, એ વાસના એટલે દિવસનું દુઃખ આવી રીતે પસાર કરી રહ્યા છે. દિવસો આવી રીતે પસાર કરી અને દુઃખ એમાંથી એ દુઃખ એમનું લાગે છે આખા દિવસનું, ભગવાનનું વિરહ છે, વનાંતર વિરહ છે. તો એમાં તો ભાગવતમાં અનેક શ્લોકો
આ પ્રમાણે આપણે વલ્ભાખ્યાન પણ જોઈએ છીએ. તો વલ્ભાખ્યાનમાં શું કીધેલું છે કે જેમ ભગવાન તો ગૌચારા માટે પધારી ગયા સવારના, રાત્રે પધારશે, સંધ્યા સાયંકાળે પધારશે. એટલે પાછા ગોપીજીનો આપણા વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે, તે પદ ત્યારે દેખીશું જે ગોધન પૂઠે રાયજી. તો હવે ગોપીજીને કહે છે અમારે એ ચરણના દર્શન ક્યારે થશે? જે ગાયોની પાછળ પાછળ રોજ સવારથી જતું રહેશે તગાડી ચરણારવિંદના દર્શન, તે પદ ક્યારે દેખીશું જે ગોધન પૂઠે ધાયજી. પછી આખો દિવસ તો ગોપીજીનો ગમે તેમ પસાર કરે છે. એટલે ગોપાલદાસજી ગાય છે કે દિવસે સર્વે શ્યામા મળી રસરૂપ તનો જસ ગાય. આખો દાડો કેવી રીતે પસાર કરવાનો? તો ભગવત ગુણગાન એટલે વિરહમાં ભગવત ગુણગાનથી વિરહની માત્રા થોડી શાંત થાય. વિરહ પૂરો તો મટતો નથી. પૂરો વિરહ ક્યારે મટશે? તો ભગવત દર્શનથી. ભગવત દર્શન એવા કઈ ઈઝી થોડા છે? હવે ગોપીજનો આખો દાડો પસાર કરવાનો આવે છે કે છે. હવે ગોપીજનો મહાપ્રભુ સુબોધનીમાં એવું ક્લિયર કરે છે કે એમનું રાત સંધ્યાકાળે પધારે છે પ્રભુ, તો વાંકડિયા મુખ વાળું, માંતડિયા કુંતળ વાળું જે વાળોની લટો ઉડી રહી છે એવા મુખારીના દર્શન ગઈકાલે આપણે જોયું હતું. તો વાળોની લટો અને બીજું હતું કે ખુરરજ મુખ પર લાગી છે, બેની વાત હતી. અહીંયા એક જ વાત કરેલી છે. એવા સુંદર મુખારીના દર્શન કરે છે. તો હવે આ દેવો અને મનુષ્યમાં ફરક ક્યાં છે? દેવોના આંખની પાપણો હોતી નથી. એટલે લખે છે કે બ્રહ્માજીને તો આ દર્શન રસના અનુભવ, બ્રહ્માજી વ્રજ રસના અધિકારી નથી. ભગવાન બ્રહ્માજીને કોઈ લાભ આપતા નથી. કે એ બધા દેવો જ શંકર જે બ્રહ્મા છે એ બધાને વ્રજરસનો અનુભવ માટે પછી શંકર ભગવાનનું તો આવે છે કે નારદજી માટે એવું આવે છે કે એ લોકો સખીરૂપ બને છે, તાના મહારાસમાં સ્થાન પ્રાપ્ત કરે છે. ભાગવત પ્રમાણે નહીં, પણ ગર્ગ સંહિતા પ્રમાણે. પણ બ્રહ્માજી તો આ રસ દર્શનના રસના અધિકારી નથી. એટલે એને શું ખબર પડે કે ગોપીઓને કેવી વીતે છે કે છે. એટલે બ્રહ્માજીએ તો પાપણો બનાવી દીધી, પણ ગોપીજનો એ બ્રહ્માજીને ભાંડે છે, બરાબર નાખે છે કે જડ છે કે છે કે અમારી આંખોમાં પાપણો બનાવી અને અમારું કે છે કે દર્શનમાં વિક્ષેપ ઉભો કરે છે કે છે. પછી નંદાસજીએ જે રસ લખી છે ને એમાં પણ આ શ્લોકનું ખૂબ સુંદર એમને ગોપી ગીત એમનું જે છે ને એ લગભગ આપણો અહીંયા ભાગવતમાં 19 શ્લોકો છે. નંદાસજીના ગોપી ગીતમાં 15 ટૂંક છે. તો એમાં પણ આમાં લખ્યું છે કે જબ તુમ કારણ જાત શસ્ત્રયુગ સંબિતત છીન, યુગ સંબિતત છીન, દિન બીતત જી ભાંતિ હમી જાને પિય તુંબીન. એટલે કે છે કે તમે જ્યારે ભગવાનને કહે છે, તમે જ્યારે વનમાં ગાયો ચરાવવા જાઓ છો તો સહસ્ત્ર યુગ સમ એક ક્ષણ પણ અમને સહસ્ત્ર યુગ જેવી લાગે છે કે છે. તો એવી રીતે અમારો સમય પસાર થાય છે કે છે. અને દિવસ બીતત જી ભાંતિ, અમારો સમય કેવી રીતે પસાર થાય છે એ તો અમારું મન જ જાણે છે કે છે. પછી તરત કહે જીબ કારણ તે આ બધી સુંદર આનંદ દેખી. કારણ એટલે વનમાંથી જયારે આવો છો ત્યારે આનંદ એટલે મુખારબિંદ અમે દેખીએ છીએ. તબે વિધિના ક્રૂર કરી ધર નયન નિમેષી. અમારી આંખોમાં આ પાપનો કરી એ વિધાતા તો ક્રૂર છે. પેલા જડ કીધો છે, તો અહીંયા નંદાસજી એને ક્રૂર કીધેલું છે. તો આવી રીતે આ ગોપીજનો ભગવાનના દર્શનમાં કેટલો વિરહ અનુભવ છે એનું અહીંયા દર્શન કરવામાં, એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે એના પછીનો શ્લોક જોવા જઈએ છીએ તો લખે છે કે પતિ સુતાન્વય ભ્રાતૃબાંધવાન અતિ વિલંગ્યત્યંતિ અચ્યુતાગતા ગતિ વિદસ્તવો ગીત મોહિતા કિતવ યોષિત કશ્ય જેન્નિસી. એનો અર્થ શું થાય છે? જો અહીંયા પતિ એટલે એ તો સમજી શકો બધા, સુત એટલે પુત્ર, ભ્રાતૃ અન્વય
એટલે સગા સંબંધીઓ, કુટુંબ કબીલાના માણસો બધા. ભ્રાતૃ એટલે ભાઈઓ, બાંધવાન એટલે પણ બધા કુટુંબ કબીલાના માણસો. એ બધાનો અતિ વિલિંગી એટલે એ બધાનો અમે અનાદર કર્યો છે. બધા રોકવા પ્રયત્ન કરો તો હમણાં, પણ અમે રોકાયા નથી કે જે અમે બધાનું અતિક્રમણ કર્યું છે. અમે કહે છે ને કે સંતજ્ય સર્વિષ્યાન સ્તવ પાદ મૂળ. આપણે આ કયો શ્લોક બોલ્યો હું? બાજુ ભૂલી ગયો. પહેલા શ્લોકમાં પહેલા અધ્યાયમાં કયું ગીત આવે છે? ભૂલી ગયો અત્યારે નામ. પ્રણય ગીત. આ પ્રણય ગીત તો પહેલો શ્લોક છે કે સંતજ્ય સર્વિષ્યાન તવ પાદ મૂલમ. પ્રભુ બધું છોડી તમારા ચરણોમાં આવી ગયા છે. ભગવાન આ લોકોને તડપાવે છે બરાબર ના. એટલે ગોપીજનો અત્યારે કહે છે પ્રભુ અમે તો ઘર, પતિનો, પુત્રનો, સગા સંબંધીઓનો, ભાઈઓનો, બધાનો, કુટુંબ કબીલાનો બધાનો ત્યાગ કરી અતિ વિલિંગી અતિક્રમણ કર્યું છે. બધાનું રોકવા બહુ પ્રયત્ન કર્યો, એમ નથી રોકાયા. તે અંતિ અચ્યુત આગતા. એટલે અંતિ એટલે તમારી નિકટમાં. હે અચ્યુત, અહીંયા અચ્યુત સંબોધન કર્યું છે. અને બીજું સંબોધન આવે છે કીતવ. અહીંયા ભગવાનને બે સંબોધન કરે છે. કીતવ એટલે કપટી, મધુપકીતવ બંધોમાં ભ્રમર ગીત પેલો શ્લોક. તો અમે તમારી નજીક એ બધું છોડીને તમારી પાસે આવી ગયા છીએ. ગતિવિદ એટલે ગતિવિદ, તમે અમારા આગમનનું કારણ જાણો છો. તવ ઉદગીત મોહિતા એટલે તમારું ગીત સાંભળી અમે મોહિત થયેલા છીએ. ગીત કપટી. યોષિત એટલે સ્ત્રીઓ. કશ્ચિનની સિંહ તો આ રાત્રિના સમયે કોણ સ્ત્રીઓનો ત્યાગ કરે કે છે? કેમ ત્યાગ કરો ના પાડે છે? જો આપણે પેલા અર્થ આખો સાથે જોઈ લઈએ. એ અચ્યુત પતિ, પુત્રો, સગા સંબંધી, ભાઈઓ, કુટુંબીજનો બધાને છોડીને અમે તમારી પાસે આવ્યા છીએ. અમારા આગમનનું કારણ તમે જાણો છો. આપણા વેણુનાથથી મોહિત થઈને અમે તમારી પાસે આવી ગયા છીએ. પરંતુ એક કપટી આવા રાત્રિના સમયે એ તમારા સિવાય એવો બીજો કોણ હોય કે આવી દુખિયારી સ્ત્રીઓનો ત્યાગ કરે? કેમ દુખિયારી કીધી છે? એક બાજુ તો પેલા બધા સગા સંબંધીઓનું ઉલ્લંઘન કરી દીધું. ભગવાન કહે છે ઘેર જાઓ. તમે કહે છે હવે શું હાલત થાય? તમે બોલાયા છો, તમારા ગીતથી મોહિત થયા છે, અમે આવ્યા છીએ, હવે તમે ક્યાં ઘેર જતા રહો કે છે? તો અમારે તો ઉભય ભ્રષ્ટ કે છે ને, યોગ ભ્રષ્ટ આત્માઓ હોય, યોગ ભ્રષ્ટ કોને કહેવાય? ઉભયથી ભ્રષ્ટ થઈ ગયેલા છે. આ લોકનું સુખ પણ નથી પ્રાપ્ત કરી શકતા, પરલોકનું સુખ પણ પ્રાપ્ત કરી શકતા નથી. એવી રીતે ઘરબારમાં પતિ બાંધવોનો ત્યાગ કરીને આવ્યા છે અને ભગવાન કે જતા રહો. એટલે ભગવાન પણ તરછોડે છે, પેલા લોકો પણ તરછોડી દે છે. શું થાય હાલત? તો એ આ શ્લોકમાં એ ગોપીજનોની વેદના સમજાવવામાં આવેલી છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે. આમાં એકચ્યુઅલી છે આ શ્લોકમાં ગર્ભિત અર્થ મહાપ્રભુજી જે કર્યો છે ને એ આત્મનિવેદનનો છે. આત્મનિવેદનમાં શું છે કે જો સ્ત્રી, પુત્ર, ઘર બાર આ બધા આ લોકોને પરલોક આત્મા સહિત સમર્પણ કરજો. હું દાસ છું, શ્રી કૃષ્ણ ઉતારું છું. જે આજના દિવસે બ્રહ્મ સંબંધ દીક્ષા દામોદર દાસ હસાણીને ગોકુળમાં ગોવિંદઘાટ પર આપવામાં આવી હતી. તો આ જ વાત આપણા બ્રહ્મ સંબંધમાં આવે છે કે પ્રભુ અમે બધું સમર્પણ આત્મનિવેદન તમારા ચરણોમાં. અમારું પોતાનું આત્મા સહિત એટલે હું પોતે પણ અંદર એવું નથી કે મારું હું સ્વતંત્ર અસ્તિત્વ પણ નહીં, મારું અસ્તિત્વ પણ હું તમારા ચરણોમાં નિવેદિત કરી દઉં છું. એટલે હું પણ તમારું છું, મારું કશું રહેતું નથી. આ દેહ પણ, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું જ. તો અહીંયા આપણે બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ. તો અહીંયા ગોપીજનો જ કહે છે કે પ્રભુ અમે તો બધું છોડીને આવી ગયા છીએ.
તમારા ચરણોમાં આવી ગયા છે, તમે અમારો ત્યાગ કરો, અમે જઈશું ક્યાં? એટલે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ભાઈ આ આત્મ નિવેદનની જ વાત અહીંયા આવે છે કે છે. તો ગોપીજનો ભગવાનને કહે છે એ અચ્યુત. અચ્યુત શબ્દ કેમ વાપર્યો છે? અચ્યુત એટલે જે ક્યારેય પોતાના વચનોમાંથી ચ્યુત થતા નથી, પોતાની પ્રતિજ્ઞાઓમાંથી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરે છે. તો અચ્યુત પતિ પુત્રો, કે ભગવતમાં એવા શ્લોકો છે જ કે ભગવાને કીધું છે જે બધું છોડીને મારા શરણે આવે છે એનો હું કદાપી ત્યાગ કરતો નથી. ભગવાને કીધું જ છે, ગોપીજીને યાદ કરાવે છે, પ્રભુ તમારા વચનો, તમે અચ્યુત છો, તમારા વચનમાંથી તમારા પલિત ચલિત ના થવાય તમારાથી કે છે. એટલે કે છે અચ્યુત તમે તો અમને સલાહ આપતા હતા, પતિ પુત્રો સગા સંબંધીઓ એ બધાની આજ્ઞા સ્ત્રીઓએ માનવી જોઈએ. આપણે આવ્યું હતું ને સ્ટાર્ટિંગમાં પહેલો અધ્યાય લીધો, કારણ એમાં ભગવાને કીધેલું કે તમારે તમારા પતિઓની અને બધાની આજ્ઞા માનવી જોઈએ કે છે, તમે ઘેર જતા રહો એમ સ્ટાર્ટિંગમાં બધું આવતું હતું ને, એ વાત અત્યારે ગોપીજીનો યાદ કરાવે છે કે છે. અને છતાંય કે છે કે એ બધું અમે ગણકાર્યું નથી, તમારી આજ્ઞાને પણ પેલા લોકો તો નથી ગણકાર્યા, પણ તમારી આજ્ઞાને પણ ગણકારી નથી અમે, અને અમે તમારી પાસે આવી ગયા છીએ કે છે. પણ હવે તો તમે સર્વની ગતિ જાણો છો કે છે, ગતિ વિરસ્ત કીધું છે કે છે. અને જે ગતિ કોની કઈ ગતિ કરવાની એ પણ આપ જાણો છો કે છે. હવે કે છે કે જો પ્રભુ તમે તો જાણો છો બધું, પતિનું ભજન કરીએ તો શું ફળ મળશે, અને અમે તમારું ભજન કરીએ તો શું ફળ મળશે, એ બધું તમે પણ જાણો છો. તો પછી અમે તો કહે છે કે અમારા પતિનું ભજન કરવામાં મને કોઈ રસ નથી, અને અમે તો તમારું ભજન કરવા માટે તમારી પાસે આવે છીએ કે છે. અને એનું કારણ એ છે કે તમે ઉચ્ચ સ્વરથી જે વેણુનાદ કર્યો છે એ વેણુનાદે અમને મોહ કર્યો છે, અને મોહ કરીને અમે તમારી ચરણો સુધી આવી ગયા છીએ. હવે અમે અમારા કુટુંબની કે પતિની કે સગાવાલાની કોઈની દરકાર કરતા નથી. અમે બધાનું અતિક્રમણ કરેલું છે કે છે. હવે અમે પાછા તમે મોકલો ત્યાં જઈએ તો અમને લોકો રાખે નહીં કે છે. તો અમે તો સ્ત્રીઓની જાત, અડધી રાતનો સમય છે કે છે, અમારી હાલત શું થાય જરા વિચારો કરા પ્રભુ કે છે. એટલે ભગવાન પણ આપણને કે આ દુનિયાદારી છોડી અને જે ભક્ત મારા શરણે આવે છે એને ભલે થોડી વાર માટે કષ્ટ પડે છે, પણ અલ્ટિમેટલી ભગવાન એનો સ્વીકાર કરે જ છે. એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે કે જેમ કે હવે ગોપીજનોને થોડુંક મનમાં રોષ આવ્યો છે. પેલા પ્રેમથી વાત કરે છે, અને હવે કે તમે કપટી છો, કપટી કે છે, એમને પાછા કાઢો છે કે અત્યારે કે છે. એટલે અહીંયા કપટી શબ્દનો પ્રયોગ કર્યો, કિતવ એટલે કપટી. કપટી છો તમે કે છે, અમારી હાલત શું થાય એટલે વિચાર તો કરો કે છે, ગાડી મૂકો છો તો મને કે છે કે અને લોકો માયામોહથી પોતાની સ્ત્રીઓ, જે તે લોકો માયામોહથી અમને પોતાની સ્ત્રીઓ માને, પણ અમારા તો આપ જ પતિ છો. હવે તો કે છે જોઈ અમે તો તમને પતિ માની લીધા છે કે છે, એ લૌકિક પતિ પાસે અમને જવાનું હવે કહેશો નહીં. અને એમ કહીને ગોપીજનો ભગવાનને વિનંતી કરે છે. હવે એના પછીનો જે શ્લોક છે એની અંદર આમાં એક જગ્યાએ એવું પણ સમજાવેલું છે કે આ ત્યાગ કરવાની જે વાત આવે છે એમાં એમ પણ સમજાવવાનું છે કે ગોપીજનો એમ કે છે પ્રભુને કે પતિનો અમે ત્યાગ કર્યો એ અમારા 4 પુરુષાર્થમાંથી ધર્મ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થનો ત્યાગ થયો. પછી પુત્રનો ત્યાગ કર્યો એનાથી કામ પુરુષાર્થનો ત્યાગ કર્યો. પછી શ્વશુર કુળનો ત્યાગ કર્યો એટલે યશનો ત્યાગ કર્યો. અને યશ તો દુનિયામાં જતો જ રહે. એનો પછી જે લોકો પોતાના શાસ્ત્રીમાંથી પણ ત્યાગ કરીને જીતે. ભાઈ અને બાંધવનો ત્યાગ કર્યો એટલે નિષ્કામ અને સ્વાભાવિક સ્નેહ અને પ્રતિષ્ઠાનો પણ ત્યાગ કર્યો. એ તમામના ત્યાગ દ્વારા સમાજનો પણ અમે તો ત્યાગ કર્યો છે. તો કે છે કે હે પ્રભુ અમે તો ધર્મ અર્થ કામ એક ત્રણેય પુરુષાર્થોનો યશ સહિત ત્યાગ કરી લીધો છે. અને અમે આટલો બધો ત્યાગ અમે તમારા માટે કરેલો છે, અને તમે અમને તરછોડો તો એ તમારા માટે સારી વાત નથી કે છે. પછીનો 17મા નંબરનો શ્લોક આવ્યો, રહસી સંબિદમ
રચ્યોદયમ પ્રસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહ દુરસ્ત્રિયો વીક્ષધામતે મુહુરતિ સ્પૃહા મોહ્યતે મન. હવે આ શ્લોક જે છે ને એ 10મા નંબરના શ્લોકના જેવો શ્લોક છે. 10મા નંબરનો જે શ્લોક છે ને એ ઋષિરૂપા ગોપીજનો બોલે છે, અને આ શ્લોક છે ને એ શ્રુતિરૂપા તામસ સાત્વિક ગોપીજનો બોલે છે. બંને સરખું જ છે, થોડોક ફરક છે, એ સમજાવું છું. રસી સંબિધમ શબ્દ તો ત્યાં પણ આવે છે અને અહીં પણ આવે. રસી શબ્દનો અર્થ એવો થાય એકાત્મ થયેલી વાતચીત. હવે પેલા ઋષિરૂપા હતા એ લોકોને પણ ભગવાનની એકાંતમાં વાતચીત કરી અત્યારે બધી યાદ આવે છે. પણ રસી સંબિધમમાં જોડે શું લખ્યું છે? હૃદય સ્પૃશ. તમારે પ્રભુ તમે અમને એકાંતમાં જે વાતો કરતા હતા ને એ અમારા હૃદયને સ્પર્શી ગઈ છે. જયારે અહીંયા ગોપીજનો શું કે છે કે રસી સંબિધમ રચ્યોદયમ, પ્રભુ તમે એકાંતમાં જે વાત કરી હતી ને એ અમારા હૃદયની અંદર કામનાઓનો ઉદય કરાવે છે. એકાંતમાં વાત કરી બધી યાદ આવે છે અત્યારે. પછી પેલામાં હતું પ્રસિત પ્રિયમ, તો અહીંયા કે છે પ્રસિતાનનમ એટલે હસિત, હાસ્ય વાળું મુખ. આનંદ એટલે મુખ. ભગવાન તમારું મુખારવિંદ તો પૂરેપૂરું મલકાતું જ છે કાયમ માટે. ભગવાન તો ક્યારે મું ચડાઈને બેસતા નથી. એમને કોઈ ક્રોસિનની ટીસી ટીકડી લેવાની જરૂર પડતી નથી. ભગવાનને તો માથું ચડતું જ નથી. એમને તો કાયમ હસતા હસતા જ હોય છે. પ્રેમ વીક્ષણ એટલા માટે તો છે ને આપણો માર્ગ છે ને એ રસાત્મક માર્ગ છે. વૈષ્ણવ શુષ્કતાનો માર્ગ નથી. પ્રભુનું પ્રેમથી સેવા કરો, પ્રભુનું પ્રેમથી ભજન કરો. જે કરવું છે પ્રેમથી કરો, કરવા ખાતર, પ્રણાલિકા ખાતર. આમાં પ્રેમ નહીં આવે. પ્રેમમાં કોઈ બંધન ના હોય, પ્રેમમાં કોઈ પ્રણાલિકા ના હોય. પ્રેમમાં ખાલી આત્મા અને પરમાત્માની જ વાત છે, જીવ અને ઈશ્વરની જ વાત છે. એ જ પ્રેમ, બીજું કોઈ વચ્ચે ના જોઈએ. બેની વચ્ચે પડદો જુએ જ નહીં કે છે. તો અહીંયા શું છે કે પ્રસિતાનનમ એટલે ભગવાનનું મુખારવિંદ હસતું છે કે છે. એટલે ભગવાનને પેલા યોગી લોકો હોય, ધ્યાન ધરનારા હોય, એ બધા જે પેલું પરમાનદાસનું પદ આવે છે ને એમાં કીધું છે ને કે ઘરે લિંગ બાંધે ને બધું અંદર આવે છે. તો એવા માણસો જે વધારે પડતી ઉદાસીન વૃત્તિ વાળા હોય છે ને એ પ્રભુને પસંદ છે. પ્રભુને રસિક જનો મુહ રહો રસિકા ભુવિ ભાવુકા. તો રસિકોનો માર્ગ છે. એટલે પ્રહસિતાના ભગવાન હસતા જ હોય કાયમ માટે, મલકાતું મુખ હોય મુખ છે. પ્રેમ વીક્ષણ ભક્તો પર કાયમ માટે પ્રેમ પૂર્ણ દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ તો ખરી જ, પણ એ પણ પછી કેવી છે? પ્રેમ વીક્ષણમ એટલે પ્રેમ પૂર્ણ દ્રષ્ટિથી ભગવાન ભક્તોને જોતા હોય. જ્યાં ગોપીજનોને કેટલું યાદ આવ્યું છે? એકાંતમાં થયેલી વાતચીત, એનાથી કામનાઓનો ઉદય, પછી તમારું વસ્તુ મુખારવિંદ, અને પછી પ્રેમ પૂર્ણ દ્રષ્ટિ. આ પહેલી લીટીમાં આટલું યાદ કરે. આ બધું જ ત્યાં આગળ આપણે 10મા નંબરના શ્લોકમાં જોયું હતું. પણ ત્યાં 10મા નંબરના શ્લોકમાં જે જુદું પડે છે કેટલું છે કે 10મા નંબરના શ્લોકમાં વિહરણમ છે ધ્યાન મંગલમ શબ્દનો પ્રયોગ કરેલો. જ્યારે કે ભાઈ તમારું જે વિહાર છે એ અને ધ્યાન છે એ મંગલ કરનારું છે. તો અહીંયા શું કે છે કે એની જગ્યાએ અહીંયા ગોપીજનો શું કે છે કે બૃહ દુર શ્રીઓ વિક્ષ ધામ તે, એટલે અહીંયા વિક્ષ ધામ તે એટલે બૃહદ દુર એટલે બૃહદ, ઉર એટલે વક્ષસ્થળ, બૃહદ એટલે વિશાળ. ભગવાનનું જે વક્ષસ્થળ છે ને એ વિશાળ છાતી છે એની. 56ની છાતી બોલીએ છીએ ને આપણે, તો ભગવાનની 56 કરતા વધારે મોટી છાતી છે. સ્ત્રીઓ એટલે લક્ષ્મીજી, વિક્ષ એટલે જોવું, ધામ એટલે લક્ષ્મીજીનું સ્ત્રીઓધામ એટલે તમારું જે વક્ષસ્થળ છે ને એ તો લક્ષ્મીજીનું ધામ છે, નિવાસ સ્થાન છે કે છે. અને એ બધું અત્યારે મુહુ એટલે વારંવાર, રતિસ્પૃહ એટલે અતિસ્પૃહા અમારામાં વધારે લાલસા ઉત્પન્ન કરે છે. આ બધું અમે યાદ કરીએ છીએ ને તો અમને બહુ લાલસા થઈ જાય છે. પ્રભુ મુહ્ય તે મને, અમારું મન મોહ પામે. જો આખું વાક્ય સાથે લઈએ
એકાંતમાં આપણી સાથેની વાતચીત, એનાથી અમારે હૃદયમાં થયેલો કામનાઓનો ઉદય, એમનું આપતું હસતું સુમુખારવિંદ, અમારા તરફ પ્રેમપૂર્વક જોતા નયનો અને શ્રી લક્ષ્મીજીના આશ્રય સ્થાન જેવું વિશાળ વક્ષસ્થળ, એ બધું જોઈને પ્રભુ અમારું મન અતિ લાલસાવાળું થઈ વારંવાર મોહ પામે છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે અમારું મન આપના દર્શન વગેરેની અતિ સ્પૃહાથી મોહ પામી છે, એટલે કે અમે મૂર્છિત થઈ જઈએ છીએ. અહીંયા મહાપ્રભુજી બતાવે છે કે ગોપીજનો મૂર્છિત થવાના 3 પ્રકારના કારણો છે. તો ભગવાનનું વાક્ય, ભગવાનનું હાસ્ય અને ભગવાનનું વક્ષસ્થળ. તો અહીંયા કેમ છે, તો વાક્ય જે બોલે છે એનાથી કામનાઓનો ઉદય થાય છે, મિલન માટેની તત્પરતા પ્રાપ્ત થાય છે, એટલે કામના થઈ ભગવાનને મળશે, ક્યારે ભગવાન મળશે. પછી એ વાક્યો એવા બોલ્યા છે એનાથી કામનાઓનો ઉદય તો થયો, પણ કામનાઓ જાગૃત થઈને ઉદય થયો છે અને વધતી જ રહે છે પછી એ મિલન માટેની. પછી ભગવાનનું હાસ્ય છે, એ હાસ્ય છે એમનો આનંદનો ગુણ દર્શાવે છે કે છે ભગવાનના હાસ્યથી બધાને આનંદ થઈ જાય છે કે છે. પછી એમનું જે વક્ષસ્થળ છે એ લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે, એટલે કે એવું જ્ઞાન થાય છે કે માત્ર અધિકારી જનોને જ એ પ્રાપ્ત થઈ શકે છે કે છે. એટલે અહીંયા 3 વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ એકાંતમાં થયેલી વાતચીત, એનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી હાસ્યવાળું મુખારબિંદ, પ્રેમપૂર્વક દ્રષ્ટિ અને લક્ષ્મીજીના નિવાસસ્થાન એવું વક્ષસ્થળ, એ અમારા આ બધાથી અમારું મન મોહિત થઈ જાય છે. મહાપ્રભુજી આગળ કહે છે કે ગોપીજનો ભગવાનના કયા કયા ગુણોથી મોહ પામે છે, તો ફરીથી કહે છે કે ભગવાનની સાથે એકાંતમાં જે વાતચીત થઈ છે એ બધું ગોપીજનો યાદ કર્યા કરે છે, એનાથી કામનાઓની જાગૃતિ થઈ છે. હસતું બદન કમળ છે એમનું, પ્રેમપૂર્વક કટાક્ષભરી નજરે જુએ છે, છાતી વિશાળ છે અને લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે. તો આ બધી વસ્તુઓ જે છે એ ગોપીજનોને મોહ પમાડે છે. અને વક્ષસ્થળમાં પોતાની સ્થિતિ કરવાની ઈચ્છા પ્રકટ કરી, લક્ષ્મીજીને જો સ્થાન આપ્યું છે તમારા વક્ષસ્થળમાં, તો અમને પણ ત્યાં ગાડી બેસવા દો કે છે, રહેવા દો કે છે. તો યશ અને શ્રી ગુણનું નિરૂપણ કરેલું છે. અને આ પ્રકારે ષડગુણાત્મક ભગવાન પુરુષાર્થ રૂપ છે કે છે. હવે ગોપીજનો કે છે કે અમારા આ બધા મનોરથો પૂર્ણ થશે એવી ભારે લાલસાથી અમારું મન મૂર્છિત થઈ જાય છે, અને જેની સ્પૃહા છે તે પ્રાપ્ત નહીં કરીએ તો પાછું મૂર્છા આવી જ જશે કે છે. વારંવાર મોહ એટલે વારંવાર આવશે કે છે, એટલે મેં શાંતિથી જીવી શકીએ તેમ નથી કે છે. અને મરણ તો આવવાનું નથી, કારણ કે અમારી ઈચ્છા અધૂરી છે તો સુધી નથી કહેતા પેલા દોહાનો જીવ જતો નથી. એટલે પૂછે બાપા તમારી શું ઈચ્છા છે, તો કોઈકમાં જીવ ભરાઈ ગયેલો હોય તો જતો નથી. તો ગોપીજીનો અહીંયા એ જ કહે છે કે અમે તો વારંવાર તમારાથી મોહ પામે છે, મૂર્છા પામીએ છીએ કે છે, પણ શાંતિથી જીવી પણ શકતા નથી અને તમારા વિયોગમાં અમે મરી પણ શકતા નથી. તો આવા અમારા જીવનને ધિક્કાર છે કે છે, એમ કહીને પોતાની જાત પર ગોપીજીનો તિરસ્કાર કરી રહ્યા છે કે છે. એટલે હવે ગોપીજનોમાં જે ઋષિરૂપા ગોપીજનો તામસ સાત્વિક છે, એ છેલ્લે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે તો તમે હદ કરી નાખી છે કે છે. શું થયું ભગવાન અંદર રહીને કે છે. તો પછી ગોપીજનો કે છે વ્રજવનૌકસામ વ્યક્તિરંગતે વૃજીન મંત્રણમ વિશ્વમંગલમ ત્યજમના કજ્ય નસ્ત્વત સ્પૃહાત્મનામ સ્વજન હદ્રુજામ યન્ની સૂદનમ. ગોપીજનો કે છે પ્રભુ અમે મરણની આરે આવી ગયા છીએ, તો કમસે કમ અમે જીવી શકીએ એવું ઔષધ તો મને આપો. આ ઔષધ એટલે ભવરોગ મટાડનારું ઔષધ
આપણે માર્કેટમાં પૈસા ખર્ચી લાવીએ એ ઔષધની વાત અહીંયા કરવામાં આવતી નથી. હવે અહીંયા ભગવાનને સંબોધન જે કર્યું છે એ અંગ શબ્દનો પ્રયોગ. અંગ એટલે સૌથી પ્રિય હોય એને અંગ કહેવાય. આપણું અંગ આપણને બધું ગમતું હોય. આપણો હાથ બી આપણને વહાલો છે, આપણો પગ બી વહાલો છે, આપણી આંખો વહાલી છે, આપણે નાક વહાલું, આપણા બધા અંગો આપણને વહાલા છે ને. કોઈ અડકામનું અંગ છે કે ના ના મને તો આંખો ના આપત ચાલે, કાન ના આપત ચાલે, આ વસ્તુ બધી બધું જોઈએ, આ એક વસ્તુ ના ચાલે આપણે ચાલે ના ચાલે. આખું શરીરનું એક એક અંગ આપણનું પ્રિય છે કે છે. એક પણ અંગ વિના આપણે રહી શકતા નથી કે છે. એટલે અંગ એટલે પ્રિય. તો અહીંયા ભગવાન ગોપીજનો પ્રિય કરીને સંબોધન કરે છે. વ્રજનૌકસામ, એ વ્રજનૌકસામ એટલે વ્રજમાં વસનારા, એટલે વ્રજવાસીઓ. વ્યક્તિ રંગ એટલે અંગ, રંગ એટલે અંગ, વ્યક્તિ વત્તા અંગ એટલે વ્યક્તિ રંગ. તો અંગ એટલે પ્રિય, વ્યક્તિ એટલે ભગવાનને વ્યક્ત થવું. વ્યક્ત થવું એટલે કે પ્રાકટ્ય થવું. ભગવાનનું પ્રાકટ્ય કોના માટે છે? તો વ્રજવાસીઓ માટે છે. એક વાત. પછી વૃજિન હંત્રણમ, તો વ્રજવાસીઓના જે પાપો છે એને હંતી એટલે કે મારી નાખવા, પાપોને દૂર કરવા. તો વ્રજવાસીઓના પાપોને દૂર કરવા માટે તમારું પ્રાકટ્ય છે. એટલે ગોપીજનો એમ કહેવા માંગે છે ભગવાનને કે પ્રભુ તમારું પ્રાકટ્ય તો વ્રજવાસીઓના દુઃખો, પેલા કીધું દુઃખો દૂર કરવા માટે. પેલા આપણે વાત આવી ગઈ ને કે વ્રજ જનાર્તિહન વીર યોષિતામ, આગળ વાત આવી ગઈ 6થા શ્લોકમાં. હવે અહીંયા વ્રજ જનાર્તિહન નથી કહેતા, પણ વૃજિહંત્રણ એટલે ત્યાં દુઃખોનો નાશ કરવાનું કીધું છે, અહીંયા પાપોનો નાશ કરવાનું કીધું છે. વિશ્વ મંગલમ, તો વિશ્વનું કલ્યાણ, ભગવાનનું પ્રાકટ્ય વ્રજવાસીઓના પાપોને દૂર કરવા તથા વિશ્વનું કલ્યાણ કરવા માટે શીખે છે. તમારું પ્રાકટ્ય એના માટે છે, નહીં કે અમને લોકોને વ્રજવાસીઓને ગોપીજનોને હેરાન કરવા માટે કે છે. અત્યારે ગોપીજનો પુષ્કળ હેરાન થઈ ગયા છે, એટલે ભગવાનના કાલાવાલા કરતા કરતા હવે ધીરે ધીરે એની પરાકાષ્ઠા પર આપણે બધા જઈ રહ્યા છીએ. નસ્ત્વત સ્પૃહાત્મનમ, સ્પૃહાત્મનમ એટલે અમે તમારી સ્પૃહા કરીએ છીએ કે ઈચ્છા કરીએ છીએ કે છે. તો શું અમે તમારી ઈચ્છા કરીએ છીએ. સ્વજન હદ્રુજામ, સ્વજન એટલે પોતાના જે ભક્તો છે, હદ્રુજામ એટલે હૃદયનો જે રોગ છે એને દૂર કરવા માટેનું જે ઔષધ છે તે તમે અમને આપો કે છે. હવે એનો આખો અર્થ આપણે જોઈએ. શું કે છે? હે પ્રભુ, આપનું પ્રાકટ્ય વ્રજમાં વસનારાઓના પાપોને હરનારું, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારું અને ભક્તોના હૃદયના રોગોને મટાડનારું ઔષધ છે. આપનું પ્રાકટ્ય એ ભક્તોના હૃદયના રોગોને દૂર કરવાનું ઔષધ પ્રાપ્ત કરાવે છે કે છે. તો આપણી ઈચ્છા વાળી અમે જે છે, આપણી લાલસા વાળી કે છે, સ્પૃહા વાળી કે છે, તો એ અમને પણ એ ઔષધ થોડુંક અમને આપવાની કે છે. હવે આપણે સુબોધનીજીમાં જઈએ કે આનો અર્થ એવો થયો છે કે ભગવાને અગાઉના શ્લોકમાં વ્રજનાર્તિહન શબ્દ વાપરેલો, કે વ્રજવાસીઓનું દુઃખ દૂર કરવા માટે ભગવાનનું પ્રાકટ્ય છે. અહીંયા વ્રજવાસીઓના પાપોને દૂર કરવા માટે પ્રાકટ્ય કીધું છે કે છે. જગતનું કલ્યાણ કરનારું કીધું છે કે છે. અને કે છે કે હવે અમે અભિમાન છોડી અમે તમારા સ્વાધીન થઈ ગયા છે કે છે, કારણ કે અમે તમારામાં સ્પૃહા વાળા છીએ કે છે. તો આપણું પ્રાકટ્ય અમારા હૃદયના રોગોને મટાડવા માટે છે કે છે. તો એના માટે જે કઈ બી ઔષધ જરૂરી હોય પ્રિસ્ક્રિપ્શન લખી આપો ચાલશે કે છે. ગોપીજનો કે છે પણ અમારી ઔષધ તમને આપો, કે અમને ખબર નથી પડતી કયું ઔષધ લેવાનું છે કે છે, થોડુંક હમણાં આપો કે છે. એટલે ભગવાન એમ કે છે કે શું તમે કહો એટલે મારે બધું આપી દેવાનું તમને કે છે. પ્રભુ, ગોપીજન કે છે, પ્રભુ આપ તો કેટલાક ભક્તોના પાપોનો નાશ તો કરો જ છો ને કે છે, અને કેટલાક ભક્તોને ઈચ્છિત ફળ તો આપો જ છો ને કે છે. તો પછી અમારા કામરૂપી રોગને દૂર કરવું તમારા માટે રમત વાત છે કે છે, અને આપણું પ્રાકટ્ય તો ભક્તોના માટેનું છે. તો જે ઔષધ આપો ને કે છે, તો અમારો રોગ નાશ થઈ જાય કે છે. અમે આ તડપીને જીવીએ છીએ, તો તમે મને પર અમારા પર થોડી કૃપા કરો ને કે છે. આવી રીતે ગોપીજનોને ભગવાનને સમજાવે છે.
હવે આ શ્લોકમાં વિશેષ વાત કરીએ તો પહેલા તો ગોપીઓએ ભગવાનની પાસે કીધું છે કે તમારા મિલનની સ્પૃહા અમને ઘેરી લીધી છે, બરાબર છે, અને એવો રોગ અમને લાગુ પડી ગયો છે કે હવે આ રોગનો ઈલાજ તમારા સિવાય બીજો કોઈ ડોક્ટર કરી શકે છે નહીં કે છે. તો ભગવાન કે છે કે ભાઈ મારી પાસે તો એનો ઈલાજ કોઈ છે નહીં, તમે ભલે માગતા હો, હું એનો ડોક્ટર નથી કે છે. તો ગોપીજીને કહે છે પ્રભુ તમે તો આમ બધું ભણેલા ગણેલા છો કે મારી પાસે કયો ઈલાજ છે, તો બરોબર હું તમને કહું પ્રભુ. હવે આગળના શ્લોકમાં ગોપીજીને કહ્યું કરસરોરુમ શીર્ષી ધ્યેયન, ભગવાનને ત્યાં પ્રભુ અમે તમને કહ્યું હતું કે છે અમારા મસ્તક પર તમારો કર કમળ પધરાવો, અહીં ઔષધ આપો અમને. બીજો ઔષધ કયું માંગ્યું ગોપીજનોએ? જલરુવાનન ચારુ દર્શય, સુંદર કમળ જેવા તમારા મુખ કમળના દર્શન કરાવો. ચરણ પંકજમ સ્થળેષુ અર્પ્યા ધ્યાન, તમારા ચરણ કમળ અમારા વક્ષસ્થળ પર પધરાવો. પછી કે વિતર ગિરિનસ્તે ધ્રામૃતમ ઇતરરાગ વિસ્મરણમ, ને સંસારના બીજા રાગનું વિસ્મરણ કરાવે એવું અધ્રમૃત અમને વેચી આપો. તો આ 4 પ્રકારની માગણી જે ગોપીજનોએ અગાઉના શ્લોકમાં કરી છે એ આગો ફેરથી યાદ કરાવે છે કે અમે જે તમારી પાસે ઔષધ માંગીએ છીએ એ આ ઔષધ, બીજું ઔષધ નથી માંગતા કે છે. તો હે અંગ, અમે જાણીએ છીએ તમે કોઈ સામાન્ય માનવી નથી. હવે એ બધી બનાવટ છોડી દો કે તમે કોઈ સામાન્ય તેજ મનાક, અમે એ બધું તમે સામાન્ય માણસ છો એ બનાવટ કરવાની છોડી દો કે છે. વ્રજવાસીઓનું હિત કરતા કરતા વિશ્વનું મંગળ થાય એટલા માટે તો તમે વ્રજમાં, હવે વ્રજવાસીઓનું હિત થશે તો વ્રજનું મંગળ કઈ થશે? તો આ સેવા રીતિ પ્રીતિ વ્રજનકી જનહિત જગ પ્રગટાઈ, એટલે જગતનું કલ્યાણ એમાં છે જ. વ્રજવાસીઓની તમે દુઃખો દૂર કરશો એમાં જગતનું કલ્યાણ છે. પછી ભવિષ્યની જે પબ્લિક આવશે, વૈષ્ણવ આવશે, ભક્તો આવશે, એ આમાંથી પ્રેરણા લઈને તમારું ભક્તિ કરી શકે છે. એટલા માટે પણ તમે વ્રજવાસીઓનું દુઃખ દૂર કરો કે છે. અને અમે તો વ્રજમાં તમારી સાથે જ વસનારા તમારા સ્વજનો છીએ, તો અમારી હૃદય વ્યથાને તમે દૂર કરો કે છે. તમે પરાયા છો, અતિશયગ્રસ્તા છો, એ વાત તમારા મનમાંથી કાઢી નાખો. આપણે બધા એક જ છીએ કે છે. તમે અમારા સ્વજન છો અને અમને તમારી પ્રાપ્તિ સિવાય બીજી કોઈ સ્પૃહ, હવે અમને કશું જોઈતું નથી, માત્ર તમારી દર્શન જોઈએ છે કે છે. કારણ કે અમે તમારા સ્વજન છીએ કે છે. તો એ દ્રષ્ટાના બદલે તમે અમારું દ્રશ્ય, ભગવાન તો જુએ છે, ભગવાન અત્યારે દ્રષ્ટા છે, પણ હવે કે છે ના, તમે અમારું દ્રશ્ય બની જાઓ. પરાયાને ના બદલે પોતાના બની જાઓ. અને અદ્રશ્ય અદ્રશ્ય તમે છો તો એ મટી અને હવે અમારી સામે વ્યક્ત થાવ, એટલે દર્શન આપો કે છે. અને પોતાની હૃદય વ્યથા શાંત કરવા માટે ગોપીઓ આ રીતે શ્યામ સુંદરને અનેક પ્રકારના કાલામાલા કરે છે. હવે છેલ્લો શ્લોક આપણે લઈએ. યતે સુજાત ચરણામ ગુરુહુમ સ્તનેષુ ભીતાસને પ્રિયદધીમયી કર્કશેષુ તેનાટવી મટસી તદ્વ્યથતેન કિંચિત કૃપાદિભિર ભ્રમતિ ધીર બહુધા યુષામ નઃ. અહીંયા ભગવાનને સંબોધન ગોપીજનો પ્રિય તરીકે કરે છે કે સંબોધન છે, હે પ્રિય. હવે કે છે કે આનો અર્થ એવો થાય છે કે આપણું ચરણ કમળ જે વિકસિત કમળ જેવું છે કે છે, સુજાત તરતનું વિકસેલું કે છે, અને એવું આપણું જે કોમળ ચરણ કમળ છે એ અમારા વક્ષસ્થળ પર અમે બીતા ધારણ કરીએ છીએ. કારણ કે અમારું વક્ષસ્થળ ઘણું જ કઠિન છે અને તમારા ચરણો કોમળ છે કે છે. અને એવા ચરણો વડે તમે જ્યારે વનમાં ફરો છો ત્યારે જેની કાંકરીઓ, તીક્ષ્ણ ઘાસ, એના બધી તમને પીડા થતી હશે કે છે. તો આ અમે વિચાર કરીએ છીએ ને
ત્યાંને જ કહે છે કે અમારી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. હવે આવો શ્લોક પેલા 11મા નંબરમાં પણ આવ્યો હતો કે પ્રભુ તમે જયારે વનમાં ફરો છો તને કાંટા કાંકરા બધું લાગે છે, તને વિચારતા વિચારતા પણ અમને ઘણી વેદના થાય છે કે છે. એ વાત આપણે 11મા નંબરના શ્લોકમાં જોઈ છે. આ 19મા નંબરનો શ્લોક છે. આ ઋષિ રૂપા તામસ રાજસ પ્રકારની જે ગોપીઓ છે એ ભગવાનને આ વાત કરી રહ્યા છે, છેલ્લી વિનંતી કરે છે. તો અહીંયા જે ગોપીજનો ભગવાનના ચરણોમાં વાગે છે ને એની જે વાત કરે છે, અને 11મા શ્લોકમાં ગોપીજનો ભગવાનને વાગે છે ને પગમાં કાંટા કાંકરા, એની ફરક શું છે કે 11મા શ્લોકમાં દિવસના ભગવાન ગૌચરણ કરવા માટે પધારે છે ત્યારે ગોપીજનો કે છે તમારા પગમાં કાંટા કાંકરા બધું વાગે છે કે છે, તો અમારા હૃદયમાં તમારા ચરણારવિંદ સ્થાપેલા છે એટલે અમને ભોકાય છે બધું, અમને વિચારતા પણ દુઃખ થાય છે કે છે. જ્યારે અહીંયા શું કે છે કે એવું ચરણ કે જે અમે અમારા વક્ષસ્થળ પર પધરાવા જઈએ છે ને તો અમારા વક્ષસ્થળ કઠણ છે ને તો પણ અમે ગભરાઈએ છીએ, પણ તમારા ચરણમાં અત્યારે તમે અમારાથી વિષય અને અદ્રશ્ય થઈ ગયા છો અને તમે વન ભટકી રહ્યા છો. અડધી રાતે અમે તમને શોધવા માટે પ્રયત્ન ખૂબ કર્યો છે, અમને સફળતા મળતી નથી કે છે. પ્રભુ તમે આવા અડધી રાત્રે વનમાં ફરફર કરો છો તો તમારા પગમાં વાગતું જ હોય ને બધું કે છે. એટલે ગોપીજનો કે છે કે તમારા ચરણ કમળ તમે અમને દર્શન કરાવો, અમે અમારા વક્ષસ્થળમાં જે કામનાઓ ઉત્પન્ન થઈ, જે વેદનાઓ થઈ છે એ વેદનાઓને શાંત કરવા માટે અને તમારા ચરણમાં જે કાંટા કાંકરા બધું વાગેલું છે ને એને શાંત કરવા માટે વેદનાને, તમારી બી વેદના શાંત થાય, અમારી બી વેદના શાંત થાય, તો અમે અમારા વક્ષસ્થળ પર તમારા ચરણ પધરાવીએ. બંનેને ફાયદો બતાવ્યો છે આમાં. પણ ગોપીજનો ડર લાગે છે, બીતા એટલે બીને છે, સને એટલે ધીરે ધીરે ધારણ કરીશું, એકદમ જોરથી ધારણ નહીં કરીએ, કારણ કે અમારા વક્ષસ્થળ છે ને એ બધા કર્કશેષુ એટલે બધા બહુ જ કઠિન છે કે છે, તમારા ચરણો કોમળ છે. હવે જો આપણે ભાગવતમાં એક પ્રસંગ આવે છે એવું કે બધા દેવોએ ભેગા થઈને પરીક્ષા કરવાનું નક્કી કર્યું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શ્રેષ્ઠ દેવ કોણ, તો ભૃગુ ઋષિના કામ સોંપવામાં આવ્યું હતું. તો ભૃગુ ઋષિ જઈ અને વૈકુંઠમાં ભગવાનની છાતીમાં પોતાની લાત મારી. તાના ભગવાન કેટલા દયાળુ છે કે ભૃગુ ઋષિના ચરણો લઈને દબા બેસી ગયા અને કીધું ઋષિવર્ય તમારા ચરણો આટલા કોમળ અને મારી છાતી આટલી બધી કઠણ, તમને કેટલું બધું વાગ્યું હશે કે છે. તો એમ કરીને ભગવાનના ભૃગુ ઋષિના ચરણોની સેવા કરવા બેસી ગયા વિષ્ણુ ભગવાન. અને પેલા બંને જેના બહુ નવી વાત નથી કરતો થયો, બ્રહ્મા અને શંકરે તો એમની જોડે ગુસ્સો કર્યો હતો ભૃગુ ઋષિ જોડે, જ્યારે વિષ્ણુ ભગવાનનું અપમાન કર્યું છે તો વિષ્ણુ ભગવાન એ બ્રાહ્મણની સેવા, કારણ કે વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન એ બ્રાહ્મણ ભક્ત છે. આપણે ઓલરેડી ભાગવતમાં બધી વાતો આવશે જ કે બ્રાહ્મણના ભક્ત છે. ભગવાન બ્રાહ્મણને ખૂબ માન આપે છે. તો એવી રીતે અહીંયા પણ ગોપીજનો પોતાના વક્ષસ્થળને કઠન કહીને ભગવાનના ચરણ કમળ ધીરે ધીરે ધારણ કરે છે. હવે આપણે આ શ્લોકની થોડી સમજૂતી મેળવીએ તો એમ કહેવા માંગે છે કે ભાઈ ગયા શ્લોક સુધી નિષ્કામ પ્રાર્થના, નિષ્કામ ભક્તિ એ બધા દ્વારા ચિત્તને સંપૂર્ણ શુદ્ધ બનાવી દીધું ગોપીજનોએ. ગોપીજનોના પ્રભુની પ્રાપ્તિ થવાની તૈયારી છે, પણ પ્રભુની પ્રાપ્તિ પહેલા એમને ચિત્ત સંપૂર્ણ શુદ્ધ બનાવવું પડે કે છે. એટલે એ શ્લોકમાં પ્રાર્થનાની ગયા વખતે શ્લોક જે લીધો 18 નંબરનો, એમાં એમને કહ્યું કે ભાઈ સંસાર અને સંસારની તમામ કામનાઓનો સંપૂર્ણ ત્યાગ કરી અમે તમારા શરણે આવેલા છીએ કે છે. એટલે એકમાત્ર કૃષ્ણ પ્રાપ્તિની ઈચ્છા, અને જો કૃષ્ણ પ્રાપ્તિ થાય નહીં અને થાય તો પછી કદી નહીં છોડવાની સ્પૃહા વ્યક્ત કરી અને કૃષ્ણ પ્રેમની પ્રથમ અવસ્થામાંથી ગોપીજનો પસાર થઈ ગયા. હવે આ છેલ્લા શ્લોકમાં ઉત્તીર્ણ પહેલી પરીક્ષા પાસ કરી દીધી ગોપીજનોએ.
અને છેલ્લા શ્લોકમાં પછીની અવસ્થામાં પ્રવેશ કરે છે. એટલા છેલ્લો જે શ્લોક છે એ ગોપી પ્રેમની પૂર્ણાવસ્થાનું દર્શન કરાવે છે. હવે આગળ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણના વેણુનાદથી ગોપીઓ દોડતા દોડતા અહીંયા આવી ગયા છે વનમાં. હવે ભગવાનનો વિયોગ થયો છે એટલે વ્યથિત બની ગઈ છે. હવે ગોપીઓ કૃષ્ણ દર્શનની કામના વાળી છે અને કૃષ્ણ મળે તો ફરીથી કદી પણ વિકૃતિ અમે નહીં પડીએ એવી સ્પૃહા જાગી છે. અને એ સ્પૃહાની તૃપ્તિ માટે શ્રી કૃષ્ણના ભિન્ન ભિન્ન ઐશ્વર્ય વિભૂષિત સ્વરૂપની પ્રેમપૂર્વક મોકળા મને પ્રાર્થના કરે છે. પ્રાર્થનાથી ચિત્ત શુદ્ધ થયું. શુદ્ધ થયેલા ચિત્તમાંથી સ્પૃહવૃત્તિ મન નીકળી ગયું અને સ્વાભાવિક રીતે પ્રભુ ચરણમાં બધું મન એનું લાગી ગયું. હવે ગોપીજનો કૃષ્ણ ચરણનું જ ચિંતન કરવા લાગ્યા છે અને પ્રાર્થનાની પ્રથમાવસ્થાથી પ્રેમની પૂર્ણ અવસ્થામાં ગોપીજનોનું ચિત્ત પ્રવેશ કરી ગયું છે કે છે. હવે કે છે કે અહીંયા એવું સમજાવવામાં આવે છે કે શ્રી કૃષ્ણના ચરણ કમલને ભ્રમણ કરવાથી થતી વ્યથાને પોતે પ્રત્યક્ષ છૂતી હોય, અનુભવતી હોય, એટલે એ વ્યથાથી ખૂબ વ્યથિત થઈને કૃષ્ણના વ્યથિત ચરણોને પ્રેમપૂર્વક પોતાની છાતી સરસા એ ચોપટ છે કે છે. હવે આ બધું કરવામાં શું થાય છે? ધીરી ભ્રમતી, અમારી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, અમે કઈ જ વિચાર પણ કરી શકતા નથી કે છે. એટલે હવે કે છે કે બહુધા યુસામ ન, તમે તો અમારું જીવન બની ગયા છો, તમારા સિવાય બીજું કોઈ અમે વિચારી શકતા. આપણે મનુષ્ય આ પુષ્ટિ માંગી છે કે ભગવાન સિવાય કશું વિચારું નહીં, તમારા વિના અમે કશું કરી શકતા પણ નથી, તમારા ચરણ સિવાય બીજું કોઈ જોઈ શકતા નથી. અમારા પ્રાણ હવે તમારામાં આવી ગયા છે, અમારા જીવનમાં તમે છો અને અમારું જીવન પણ તમે બની ગયા છો. હવે આ શ્લોકમાં ગોપી પોતાનો મમત્વનો પડદો હટાવી દે છે. હવે આ ગોપી ગીત તો પહેલો શ્લોક હતો, એમાં શું કીધેલું? ત્રયી ધૃતા સવ, એટલે કે અમારા પ્રાણ તમારામાં છે. હવે અહીંયા છેલ્લા શ્લોકમાં શું કે છે? બહુધા યુસામ ન, એટલે અમારું જીવન તમે છો, પ્રાણ તમે છો, એમ કહીને કહેવા છે કે આ જીવન નથી તો કશું, તમારું જીવન તમે જ છો કે છે. એટલે ત્યાંનો પ્રસંગ પહેલો અને છેલ્લામાં ફરક પડે છે. એ બધી પૂર્ણ અવસ્થામાં એમને પ્રાપ્ત થયું. હવે ભક્ત અને પ્રેમીઓ અહીંયા થોડો ફરક બતાવવામાં આવે છે. એક ભક્ત ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા, ભગવાનના જ્ઞાનમાં પોતાનું જ્ઞાન, ભગવાનની ક્રિયામાં પોતાની ક્રિયા મેળવી લે છે. જ્યારે ગોપીઓ કહે છે કે અમારું તો જીવન, અમારા પ્રાણ તમે જ છો, પછી બાકી શું રહ્યું? ભગવાનને મિલાવવાનું કહે છે. સાચો પ્રેમી તો એ જ કે જે કણ કણ દ્વારા ભગવાનનું સાનિધ્ય માગે છે, પ્રેમ માગે છે, સ્પર્શ માગે છે, સાહચર્ય માગે છે. હવે ગોપીજનો તન મન બુદ્ધિ બધું અસ્તિત્વ ભૂલી ગયા છે. એમને માત્ર એટલું જ ભાવ દર્શન થાય છે કે શ્યામ સુંદરને આવી રાત્રિએ વનમાં ભ્રમણ કરતા કેટલું કષ્ટ થતું હશે. જે આપણો તત્સુખની ભાવનાનો માર્ગ છે એ આ આવ્યો. એમના સુંદર કોમળ સુકુમાર ચરણ કમળની શું સ્થિતિ થતી હશે, એમની કેટલી વ્યથા થતી હશે. આ વિચારથી ગોપીઓના ગળે ડૂબો ભર્યા. ગોપીઓનું હૃદય હચમચી ગયું, મન એમનું ભ્રમી ગયું. ગોપીઓના હાથ પગ શિથિલ થઈ ગયા, આખા શરીરે ગોપીજનો પસીનો પસીનો વળી ગયો. આવી રીતે ગોપીજનો શ્યામ સુંદરનું સ્મરણ કરતા કરતા મૂર્છિત થઈને પડી ગયા. હવે ભગવાન પ્રકટ થયા સિવાય છૂટકો જ નથી. ગોપીઓની મૃત્યુની નજીક ગોપીજનો આવી ગયા છે, પણ ભગવાનને આપણે આજે પ્રકટ નથી કરતા. કાલે રાત્રે 8 વાગે મળીશું. ત્યાં સુધી ભગવાનને પ્રકટ, ત્યાં સુધી બધું ભગવાનના દેહ આવી જશે. અત્યારે ગોપી મૂર્છા અવસ્થામાં બધી ગોપીઓ પડી છે. રેવા દઈએ, ભગવાનને કે છે કાલે વાત છે કે છે. સારું, આપણે બીજી કાલે વાત છે. જય જય શ્રી ગોકુલેશ.